हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। उष्मागतिशास्त्र थर्मोडायनेमिक्स चेप्टरनी अंदर આપણે આજના લેક્ચરમાં કોયડા ગણીશું, કારણ કે થિયરી આપણે જોઈએ તો લગભગ ખાસા એવા 7 લેક્ચર પૂરા થઈ ગયા, તો એની થિયરીની સાથે એને એક્ઝામ્પલ ગણીએ તો થિયરીનું કેવી રીતે એક્ઝામ્પલમાં ઉપયોગ થાય છે, બરાબર, જે તમારે નીટની એક્ઝામમાં પણ ઉપયોગી બની શકે તે ખાસ જરૂરી છે. એટલે આપણે થિયરીની સાથે સાથે એક્ઝામ્પલ પણ જોડે ગણી નાખીએ તો આપણી બધી ડિફિકલ્ટી સોલ્વ થઈ જાય. ઓકે, અને ખાસ ધ્યાન રાખવાનું કે ચેપ્ટર 5, 6, 7 આ બધા ફિઝિકલ કેમિસ્ટ્રીના ચેપ્ટરો છે. આ ચેપ્ટરોમાં જ બધાને નીટમાં પ્રોબ્લેમ થાય, એટલે અહીંયા થિયરી સમજવી ખૂબ જ જરૂરી છે. એટલે આપણે આજે ફર્સ્ટ થિયરી કમ્પ્લીટ કરેલી, મોટાભાગની અડધું ચેપ્ટર થિયરીનું કમ્પ્લીટ થયું છે, તો હવે આપણે એના પહેલાં એક્ઝામ્પલ જોઈશું. એક્ઝામ્પલની અંદર ફર્સ્ટ કોયડો જોઈએ આપણે, તો એ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ આધારિત જ છે. કોયડાની અંદર કહે છે પ્રણાલીની આંતરિક ઉર્જાનો ફેરફાર દર્શાવો. નંબર 1, પ્રણાલી વડે પર્યાવરણમાં ઉષ્મા શોષાઈ નથી. એટલે આપણું જે પાત્ર છે, બરાબર, હવે આ પાત્રની અંદર સિસ્ટમ છે, અહીંયા પ્રણાલી છે અને અહીંયા પર્યાવરણ છે. હવે પ્રણાલીમાં પર્યાવરણમાંથી કોઈ ઉષ્માનું શોષણ થઈ શકતું નથી. એનો મતલબ કે આપણી પ્રણાલીની આ દિવાલ જે છે એ દિવાલ એ સમોષ્મી છે. પહેલું કારણ આ ક્લિયર. પછી કહે છે કે પ્રણાલી પર કાર્ય થયેલ છે. તમે જાણો છો કાર્ય બે પ્રકારના હોય, પ્રણાલી પર કાર્ય હોય અને પ્રણાલી દ્વારા કાર્ય હોય. પર મતલબ આપણે કરાવ્યું, પર કાર્ય થાય તો કાર્ય હંમેશા પોઝિટિવ હોય. તો પહેલો આન્સર આપણે કહી શકીએ કે આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ બરાબર વર્ક. એ પણ કેવું લખવું પડે? પોઝિટિવ. અને પાત્રની દિવાલ કેવા પ્રકારની હશે? તો અહીંયા ઉષ્માનું વહન થઈ શકતું નથી, માટે દિવાલ એ સમોષ્મી પ્રકારની છે. બીજું આપણે જોઈએ, પ્રણાલી પર કાર્ય થયેલ નથી, પણ ઉષ્માનો જથ્થો, એક શબ્દ શાંતિથી વાંચવાનો, ઉષ્માનો જથ્થો પ્રણાલીમાંથી લઈને પર્યાવરણમાં આપવામાં આવે છે. એટલે કે આ પ્રણાલીમાંથી ઉષ્માનો જથ્થો જે છે ઉષ્માનો જે જથ્થો છે એ ઉષ્માનો જથ્થો તે પર્યાવરણની અંદર આપવામાં આવે છે. પર્યાવરણમાં આપ્યું એટલે પ્રણાલીએ ઉષ્મા ગુમાવી છે. તો આંતરિક ઉર્જાનો ફેરફાર કેટલો થાય? તો આનો આન્સર આપણે લખવો હોય તો ડેલ્ટા યુ બરાબર -Q થશે. દિવાલ કેવી થઈ? ઉષ્મા વાહક દિવાલ બને છે. કેવી દિવાલ બને? ઉષ્મા વાહક બને. ત્યાર પછી ત્રીજું, પ્રણાલી વડે કાર્ય થયેલું છે અને ઉષ્મા પ્રણાલીને આપવામાં આવેલી છે. તો આ પ્રકારની પ્રણાલી કેવા પ્રકારની થશે? અહીંયા આંતરિક ઉર્જાનો ફેરફાર ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ લખાય, ડેલ્ટા યુ બરાબર શું લખશો? ક્યુ. પ્રણાલીને ઉષ્મા આપવામાં આવી છે એટલે કે પ્રણાલીએ ઉષ્મા મેળવી છે. ઉષ્મા શું કરી? પર્યાવરણમાંથી મેળવી. અને પ્રણાલી ઉષ્મા મેળવે તો ક્યુની કિંમત ધન થાય. અને પ્રણાલી વડે કાર્ય થયું, માટે વડે કાર્ય થાય તો W-. તો આવી પ્રણાલી એ કયા પ્રકારની પ્રણાલી થશે?
તો આવી પ્રણાલી એ બંધ પ્રણાલી થશે. આવી પ્રણાલી કેવી પ્રણાલી થશે? બંધ પ્રણાલી થશે. ઓકે, તો આ તો આપણો પ્રથમ કોયડો કમ્પ્લીટ. તો હવે આપણે આગળ બીજા કોયડા વિશે જોઈશું. કયા કોયડા વિશે? બીજા કોયડા વિશે. તો બીજા કોયડાની અંદર આપણે જોઈએ તો બીજા કોયડાની અંદર કોઈ પણ એક્ઝામ્પલ થર્મોડાયનેમિક્સનું જ્યારે ગણતા હોય ત્યારે એ રકમને ખૂબ જ શાંતિથી વાંચવાની. 2 લિટર આદર્શ વાયુ એક વાતાવરણ દબાણે શૂન્ય અવકાશમાં સમતાપી રીતે જ્યાં સુધી 10 લિટર કદ થાય ત્યાં સુધી વિસ્તરે છે. કોયડા નંબર 2. 2 લિટર આદર્શ વાયુ એક વાતાવરણ દબાણે શૂન્ય અવકાશમાં સમતાપી રીતે જ્યાં સુધી કદ 2 લિટર થાય ત્યાં સુધી વિસ્તરે છે. કેટલી ઉષ્મા શોષાઈ હશે? આ વિસ્તરણમાં કેટલું કાર્ય થશે? તો અહીં સમતાપી વિસ્તરણ છે. તો સમતાપી વિસ્તરણ થાય તો જ્યારે વાયુનું, તમને થિયરીમાં શીખવાડ્યું, વાયુનું વિસ્તરણ થાય ત્યારે પ્રણાલી દ્વારા કાર્ય થાય. અને સમતાપી વિસ્તરણ માટે ડેલ્ટા યુ બરાબર 0 થાય. એટલે અહીંયા Q બરાબર -W થશે. કેમ? સમતાપી વિસ્તરણ છે એટલે ડેલ્ટા યુ બરાબર 0. તો Q બરાબર -W. તો અહીંયા તમે જુઓ શૂન્ય અવકાશમાં વિસ્તરણ થાય છે. તો આપણા જોડે સૂત્ર W બરાબર -P ડેલ્ટા V છે. P કયું ગણવું? P એ એક્સટર્નલ પ્રેશર ગણવાનું. આપણી પ્રણાલીનું દબાણ કેટલું હતું? એક વાતાવરણ હતું. હવે તે વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ થાય છે. શૂન્યાવકાશમાં વિસ્તરણ થાય એટલે વાયુ પર લાગતું બાહ્ય દબાણ -P એક્સટર્નલ પ્રેશર V2 - V1. તો અહીંયા આપણું P એક્સટર્નલ પ્રેશર કેટલું લેવાશે? 0 atm. બરાબર. V1 અને V2 તો જાણો છો. V1 છે 2 લિટર અને V2 છે 10 લિટર. તો -0 × 10 - 2 માટે 0 આન્સર આવશે. કેવો આન્સર આવશે? 0. ઓકે. હવે જો ઉપરનું વિસ્તરણ ધ્યાનમાં લઈને ગણતરી કરો, આ જ રકમ પણ અચળ બાહ્ય દબાણ 1 atm છે. એટલે આપણે જે પાત્રમાં વાયુ હતો જેનું 1 atm દબાણ હતું, હવે તેનું બહાર વિસ્તરણ થયું ત્યારે તેની ઉપર લાગતું દબાણ પાછું કેટલું? 1 atm. કયું દબાણ? બાહ્ય દબાણ. એટલે બાહ્ય એક્સટર્નલ પ્રેશર 1 atm. તો ઉષ્મા કેટલી હશે? ગણી શકાય કે Q બરાબર -W બરાબર -P એક્સટર્નલ પ્રેશર V2 - V1 ઇઝ ઇક્વલ ટુ, અરે આ પ્લસ લખવાનું, માઇનસ નહીં લખવાનું, સોરી, કારણ કે આપણે કાર્ય માઇનસ લખેલું છે. કાર્ય પહેલેથી કેવું લખ્યું છે? માઇનસ. તો P એક્સટર્નલ પ્રેશર 1 atm ઇન્ટુ 10 - 2 લિટર માટે આન્સર આવશે 8 લિટર atm. ઓકે. તો આ તો આપણો કોયડા નંબર 3 અને 2. હવે આપણે જોઈશું કોયડા નંબર 4.
તો કોયડા નંબર 4 ની અંદર જોઈએ તો કોયડા નંબર 4 માં રકમ આપણે કઈ લેવાની છે? રકમ તો આપણે કોયડા નંબર 2 ની જ લેવાની છે. કોયડા નંબર 2 માં શું કહ્યું હતું કે આપણે 2 લીટર કદ વાયુ લીધેલું અને એનું વિસ્તરણ થાય છે 10 લીટરમાં. પણ અહીંયા આપણને કહી દીધું છે, શું કહ્યું છે? 1 મોલ આદર્શ વાયુ. કયો વાયુ કીધો છે? 1 મોલ આદર્શ વાયુ. તો 1 મોલ આદર્શ વાયુનું વિસ્તરણ થાય ત્યારે આપણે એની ગણતરી કરવાની. એટલે n બરાબર 1 મોલ આપ્યો છે અને કદ V1 તમે જાણો છો કોયડા નંબર 2 માં કેટલું છે? 2 લીટર છે અને કદ V2 છે 10 લીટર. ઓકે, અહીંયા રકમમાં માઇનોર મિસ્ટેક છે. અહીંયા ટેમ્પરેચર તમારે આપવું જોઈએ 298 કેલ્વિન તાપમાન. તો તમારે કહી અહીંયા વિસ્તરણ થાય ત્યારે કેટલું કાર્ય થયું અને ઉષ્મા કેટલી થઈ એ શોધવાનું. તો આપણે થિયરી તારવી છે કાર્યની અંદર. વિસ્તરણ શબ્દ છે માટે આપણું કાર્ય W કેવું લખાય? માઇનસ. તો માઇનસ કાર્યનો સમતાપી છે. બરાબર, યાદ રાખો ક્વેશ્ચન 2 માં બરાબર શું હતું? સમતાપી છે અને સમતાપી માટે ડેલ્ટા U બરાબર 0 માટે Q બરાબર -W. આ સૂચવે છે આદર્શ વાયુનું વિસ્તરણ. અને W નું સૂત્ર તમે જાણો છો શું છે કે 2.303 nRT log V2 upon V1 VF upon VI. VF એટલે ટુલે છેલ્લું અને પ્રારંભિક. તો અહીંયા આપણે 2.303 ગુણ્યા 1 ગુણ્યા હવે R કયો લેવો? તો તમે અહીંયા જુઓ તો કદ શેમાં છે? લીટરમાં છે. તો R ની કિંમત લેવી પડે તમારે 0.082 લીટર વાતા પ્રતિ કેમો. 0.082 લીટર વાતા પ્રતિ કેલ્વિન મોલ. તો અહીંયા આપણે 0.082 ટેમ્પરેચર 298 log 10/2 માટે 2.303 ગુણ્યા 0.082 ગુણ્યા 298 ગુણ્યા log 5 માટે 2.303 ગુણ્યા 0.082 ગુણ્યા 298 ગુણ્યા log 5. હવે લોગ ટેબલ તમને આવડતું હશે, 10મામાં શીખી ગયા, છતાં પણ તમને થોડું યાદ કરાવી દો. લોગ ટેબલની અંદર આ રીતે હોય. બરાબર, 10 થી શરૂ થાય લોગ. બરાબર, અહીંયા કિંમતો હોય છે તમારી 0 થી 9 સુધીની. ઓકે, તો જ્યારે લોગ 5 આવે તો 5માં ના જોવાય, તમારું 50માં જોવું પડે. બરાબર, કોઈ પણ સંખ્યાનો લોગ જોવા માટે ઓછામાં ઓછા 4 અંક હોવા જોઈએ. માટે આપણે બાકીના 4 અંક માટે શું મૂકી દીધા? 0 મૂકી દીધા. પણ અહીંયા દશાંશ ચિહ્ન મૂકી દીધું. શું મૂકી દીધું? દશાંશ ચિહ્ન. તો દશાંશ ચિહ્ન પહેલા સંખ્યા કેટલી છે? એક જ અંક છે. તો લોગ ટેબલની અંદર દશાંશ ચિહ્ન પહેલા જેટલા અંક આપ્યા હોય તેમાંથી એક બાદ કરો, એ થશે પૂર્ણાંક અને પછી દશાંશ ચિહ્ન મૂકો. દશાંશ ચિહ્ન પહેલા કેટલી સંખ્યા છે? 5. 5 એટલે એક અંક થયો. તો તમારે 50 આપ્યા હોય તો 2 અંક, 500 આપ્યા હોય તો 3 અંક. તો લોગ ટેબલ લોગ શોધવા માટે સૌથી પહેલા તમારે પૂર્ણાંક લેવો પડે અને એનો પૂર્ણાંક થયો 0, કારણ કે એક જ અંક છે. હવે 50ની પાછળ 2 અંક લઈ લો અને 50નું હવે ક્યાં જોવાનું? 0માં. તો 50નું 0માં જોશો તો 6990 એનો લોગ આવશે અને આ કિંમતનો તમે ગુણાકાર કરી દો એટલે એકમ તમને મળી જશે. બરાબર, શું મળશે? એકમ લીટર વાતાવરણ. ઓકે, તો આ રીતે આપણે
ઉષ્માનો ફેરફાર વિસ્તરણ દરમિયાન આ સૂત્રની મદદથી શોધી શકીએ છીએ. તો પાંચમા કોયડાની અંદર સાવ સહેલું છે. પાણીની બાષ્પ સંપૂર્ણ વાયુ છે તેમ ધારીએ આપણે. પાણી છે અને પાણીનું પૂરેપૂરું શેમાં રૂપાંતર છે? બાષ્પમાં. 1 મોલ પાણીનો 1 બાર દબાણ અને 100°C તાપમાને મોલર એન્થાલ્પી આપી છે. મોલર એન્થાલ્પી ડેલ્ટા એમ એચ આપી દીધો છે. કેટલો આપ્યો છે? 41 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. જ્યારે 1 મોલ પાણી ને 1 બાર દબાણે 100°C તાપમાને બાષ્પમાં ફેરવવામાં આવે ત્યારે આંતરિક ઉર્જાનો ફેરફાર શોધો. કયા ટેમ્પરેચરે બધું થાય છે? 100°C. આપણે સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવવું પડે કારણ કે કેપિટલ ટી એ કેલ્વિન માટે છે. તો 100 પ્લસ તેમાં 273 ઉમેરી દો તો 373 કેલ્વિન. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા રકમમાં એવું કહે છે કે H2O લિક્વિડ છે તેનું સંપૂર્ણપણે ગેસમાં કન્વર્ટ થાય છે. તો આંતરિક ઉર્જાનો ફેરફાર શોધો. શું શોધવાનો? ડેલ્ટા યુ શોધો. તો આપણા જોડે ઇક્વેશન છે મોલર એન્થાલ્પી અને આંતરિક ઉર્જાના ફેરફાર સાથેનો સંબંધ બે રીતે છે. બરાબર. એક સંબંધ છે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. પી ડેલ્ટા વી. હવે એ ઇક્વેશનની તો અહીંયા જરૂર જ ક્યાં છે? કેમ? કારણ કે રકમમાં ક્યાંય કદ નથી. તો આપણે આ ઇક્વેશનનો યુઝ કરવો પડે કે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન જી આર ટી નો યુઝ કરી દઈએ. તો આપણે શોધવો પડશે ડેલ્ટા એનજી શોધવો પડશે. ડેલ્ટા એનજી એટલે વાયુરૂપ નિપજના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ. તો અહીંયા તમે જુઓ છો કે વાયુરૂપ નિપજ H2O છે પણ પ્રક્રિયક લિક્વિડ છે માટે આપણે લખી શકીએ કે 1 માઇનસ 0 એટલે 1 મોલ. અહીંયા એકમ કિલો જૂલમાં છે તો R ની કિંમત 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ છે. તો કિલોમાં કન્વર્ટ કરીએ તો 8.314 ગુણ્યા 10⁻³ કિલો જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. આ બધી કિંમતો આ સૂત્રમાં મૂકી દઈએ. તો ડેલ્ટા યુ ને સૂત્રનો કરતા બનાય તો ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા એન જી આર ટી. ડેલ્ટા એચ ની કિંમત છે 41 માઇનસ 1 ઇન્ટુ 8.314 ગુણ્યા 10⁻³ ગુણ્યા 373 કેલ્વિન. તો 41 માઇનસ હવે આનો આપણે ગુણાકાર કરી દઈએ તો 8.314 ગુણ્યા 373 ભાગ્યા 1000 કરવા પડશે કારણ કે 10⁻³ તો આન્સર આપણને મળશે 3.10. હવે 3.10 માંથી બાદ કરી દઈએ 41 તો 37.89 કિલો જૂલ મોલ ઇન્વર્સ. આ થયો આન્સર આંતરિક ઉર્જાનો ફેરફાર. ઓકે, એટલે રકમ શાંતિથી વાંચવી પડે. દાખલા ખૂબ જ સહેલા છે પણ રકમને સમજો તો સાવ સહેલું છે. હવે આપણે કોયડો 6.6 1 ગ્રામ ગ્રેફાઇટને 298 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે નીચે પ્રમાણે બોમ્બ કેલરીમીટરમાં વધુ પ્રમાણમાં ઓક્સિજનની હાજરીમાં બાળવામાં આવે છે. ગ્રેફાઇટ પ્લસ O2 gives CO2 પ્રક્રિયા દરમિયાન તાપમાન 298 કેલ્વિનથી વધીને 299 કેલ્વિન થાય છે. બોમ્બ કેલરીમીટરની ઉષ્મા ધારિતા 20.1 કિલો જૂલ છે.
તો 298 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે પ્રક્રિયાની એન્થાલ્પી ગણો. સૌથી પહેલો મસ્ટ બી શબ્દ આવી રહ્યો છે, બોમ્બ કેલોરીમીટર. બોમ્બ કેલોરીમીટર એટલે બંધ પાત્રની અંદર પ્રક્રિયા થાય. આપણે આંતરિક ઉર્જાના ફેરફારનું ભણી ગયા. એ આંતરિક ઉર્જાના ફેરફારની અંદર આપણે એક સ્ટીલનું પાત્ર હતું, એ સ્ટીલના પાત્રમાં દાહક પદાર્થ લઈએ છીએ, પછી એ સ્ટીલના પાત્રને આપણે એક બંધ જળ વોટર બાથમાં મૂકીએ છીએ. એટલે અહીંયા બોમ્બ કેલોરીમીટર એ બંધ પાત્રમાં થતી પ્રક્રિયા છે. એટલે આ આખી બોમ્બ કેલોરીમીટરમાં થતી પ્રોસેસ એ અચળ કદે થતી પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? અચળ કદે થતી પ્રક્રિયા. તો અચળ કદે થતી પ્રક્રિયા હોય તો ઉષ્મા ધારિતા સીવી બરાબર 20.1 કિલો જૂલ પ્રતિ કેલ્વિન. તાપમાનનો તફાવત ડેલ્ટા ટી, તો ડેલ્ટા ટી આપણને 299 માઇનસ 298 બરાબર 1 કેલ્વિન મળ્યો. તો બોમ્બ કેલોરીમીટરની અંદર કેટલી ઉષ્મા રિલીઝ થઈ શોધી શકાય. સૌથી પહેલું તો સમજો કે આ ઉષ્મા સીવી મળી અચળ કદે થતી ઉષ્મા ધારિતા. તો અચળ કદે પ્રક્રિયા થતી હોય તો મેં તમને શીખવાડ્યું કે ક્યુ વી બરાબર સીવી ડેલ્ટા ટી ઉષ્મા ધારિતાનું સૂત્ર છે. પણ અહીં આ સૂત્રમાં આપણે માઇનસ લખવું પડશે. કેમ માઇનસ લખવું પડશે? કારણ કે બોમ્બ કેલોરીમીટરની અંદર પદાર્થ બળે છે. એટલે એ પ્રણાલી છે, ગ્રેફાઇટનું ઓક્સિજનની હાજરીમાં દહન થવું તે પ્રણાલી છે, અને એ પ્રણાલી ઉષ્મા વોટર બાથમાં આપે છે. બરાબર? એટલે અહીં આપણે લખીએ કે પ્રણાલી ઉષ્મા ગુમાવે છે. માટે અહીંયા આપણે લખીશું નેગેટિવ. શું લખીશું? નેગેટિવ. અને અચળ કદે પ્રણાલીએ ગુમાવેલી ઉષ્મા QV બરાબર શું થાય? ડેલ્ટા U થાય. એટલે આપણને આંતરિક ઉર્જાનો શું મળી ગયો? ફેરફાર મળી ગયો. તો હવે કિંમતો મૂકી દઈએ આપણે. તો અહીંયા કિંમત મૂકીશું તો માઇનસ 20.1 ગુણ્યા 1, માટે આન્સર આવશે માઇનસ 20.1 કિલો જૂલ બરાબર પ્રતિ મોલ. આ થયો આપણો આંતરિક ઉર્જાનો ફેરફાર. ક્લિયર? 20.1 કિલો જૂલ પ્રતિ મોલ આંતરિક ઉર્જાનો ફેરફાર. તો એન્થાલ્પીનો ફેરફાર કેટલો થશે? શું શોધવો છે આપણે? એન્થાલ્પીનો ફેરફાર. તો એન્થાલ્પીનો ફેરફાર શોધવાનો છે. બરાબર? કેટલા ગ્રામ માટે? 1 ગ્રામ આપેલું છે. તો આપણે લખી શકીએ કે 1 ગ્રામ, આ મોલ નથી, આ શું આવ્યું? આપણી કિલો જૂલ પ્રતિ ગ્રામમાં આવી, કારણ કે 1 ગ્રામ માટેની ઉર્જા મળી. તો અહીંયા 1 ગ્રામ ગ્રેફાઇટ ના દહનથી મુક્ત થતી ઉષ્મા આપણને મળી માઇનસ 20.1 કિલો જૂલ બરાબર પ્રતિ ગ્રામ નહીં આવે. કેમ? કારણ કે આગળ 1 ગ્રામ લખ્યું છે. ઓકે, ક્લિયર? આટલા સુધી સમજણ પડી. હવે આપણે એન્થાલ્પી શોધવીએ. એન્થાલ્પી તો આપણે શેમાં શોધીશું? મોલમાં. તો અહીંયા તમે જાણો છો કે 1 મોલ કાર્બન ગ્રેફાઇટ બરાબર કેટલા ગ્રામ થાય? 12 ગ્રામ થાય. તો આપણે અહીંયા 12 ગ્રામ માટેની મુક્ત થતી ઉષ્મા શોધવાની. આપણે ગ્રામમાં શોધી છે આંતરિક ઉર્જા. હવે એને આપણે કન્વર્ટ કરીએ મોલમાં તો મળી જશે. તો 12 ગ્રામ ગ્રેફાઇટના દહનથી મુક્ત થતી ઉષ્મા બરાબર ડેલ્ટા U બરાબર QV બરાબર શું લખીશું? 12 ગુણ્યા 20.1. 12 ગુણ્યા
20.1 तो 12 बार 144 12 गुणिया अरे 12 दू 24 144 क्या 0.1 માટે 241.2 કિલો જૂલ પ્રતિ મોલ ક્લિયર આ થઈ આંતરિક ઉર્જા કમ્પ્લીટ આટલા સુધી સમજણ પડી સૌથી પહેલું તો બોમ્બ કેલોરીમીટર સાધન કયું છે એટલે એ પાત્ર કેવું હતું બંધ પ્રણાલી હતું બંધ પ્રણાલી હોય તો અહીં પ્રણાલીના કદમાં કોઈ ફેરફાર થવાનો નથી એટલે અચર કદે થતી પ્રક્રિયા છે અને ગ્રેફાઇટનું દહન થયું એટલે ઉષ્મા મુક્ત થઈ ત્યાંની ઉષ્મા ધારિતા આપી દીધી તાપમાનનો તફાવત આવ્યો તો કેટલી ઉષ્મા મુક્ત થઈ તો ધારિતા ઉપરથી આપણે શોધી કાઢ્યું અને અચર કદે ઉષ્મા મુક્ત થતી હોય તો એ આંતરિક ઉર્જાના ફેરફાર જેટલું થાય પણ આપણે અહીંયા ગ્રામમાં આપ્યું છે મારે એને મોલમાં કન્વર્ટ કરવું છે તો 1 ગ્રામ ગ્રેફાઇટના દહનથી મુક્ત થતી ઉર્જા -20.1 કિલો જૂલ તો 1 મોલ ગ્રેફાઇટ લઉં તો કેટલા ગ્રામ થાય 12 ગ્રામ ગ્રેફાઇટ થાય તો 12 ગ્રામ ગ્રેફાઇટના દહનથી મુક્ત થતી ઉષ્મા આપણને મળી ગઈ ઓકે હજી દાખલો પૂરો થયો નથી તો ચલો હવે અહીંયા આપણે આગળ વધીએ આ તો ગણાઈ ગયું હશે તમારે ઓકે આ તો ઇરેઝર બહુ જ નામ છે ચલો હવે આપણે એન્થાલ્પીનો ફેરફાર શોધવો છે બરાબર શું શોધવો છે એન્થાલ્પીનો ફેરફાર તો એન્થાલ્પીનો ફેરફાર શોધવો હોય તો આપણા જોડે અહીંયા કોઈ કદની વાત નથી કદ હોય તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી સૂત્ર વાપરવું પડે પણ કદ ક્યાંય નથી તો આ સૂત્રની મદદથી આપણે સૌથી પહેલા શોધી નાખીએ ડેલ્ટા એનજી તો ડેલ્ટા એનજી એટલે એનપી માઇનસ એનઆર જો વાયુરૂપ નિપજમાં કાર્બન ડાયોક્સાઇડ 1 મોલ છે પ્રક્રિયકમાં ગ્રેફાઇટ સોલિડ છે માટે તેના મોલ ગણાશે નહીં O2 ગેસનો 1 મોલ માટે 0 થયું તો આપણું સમીકરણ હતું કે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન જી આર ટી હવે જો ડેલ્ટા એનજી 0 હોય તો આ પદ 0 થઈ જશે માટે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ બરાબર અને ડેલ્ટા યુની કિંમત આપણને કેટલી મળી મુક્ત થતી ઉષ્મા તો માઇનસ લખવાનું એ રહી ગયું કારણ કે મુક્ત થાય તો -241.2 કિલો જૂલ પ્રતિ મોલ માટે -2.41 ગુણ્યા 10⁻² કિલો જૂલ પ્રતિ મોલ ઓકે આ તો આપણો છઠ્ઠો કોયડા નંબર બરાબર સારો છે હવે આપણે કોયડા નંબર 6.7 એક તરવૈયો પુલમાંથી બહાર આવે છે ત્યારે તેનું શરીર પાણીની ફિલ્મથી ઢંકાયેલું છે એટલે શરીર ઉપર પાણી ચોંટેલું છે તે પાણીનું વજન 18 ગ્રામ છે 298 કેલ્વિન તાપમાને આ પાણીનું બાષ્પીભવન કરવા માટે કેટલી ઉષ્મા જોઈએ 298 કેલ્વિન તાપમાને પાણીને બાષ્પીભવનની આંતરિક ઉર્જા ગણો પાણી માટે વેપરાઇઝેશન એન્થાલ્પી 298 કેલ્વિન તાપમાને 44.01 કિલો જૂલ પ્રતિ મોલ છે તો સૌથી પહેલું જ્યારે રકમમાં વજન આપ્યું હોય તો પહેલા એના મોલ શોધી નાખવા પડે તો આપણે સૌથી પહેલા પાણીના મોલ શોધીશું તો પાણીના મોલ બરાબર W બાય મોલર માસ પાણીનું વજન 18 મોલર માસ 18 માટે 1 મોલ અહીંયા
પાણી H2O લિક્વિડ હતું, પછી તેનું બાષ્પીભવન થયું ડેલ્ટા H2O ગેસમાં. અહીંયા ડેલ્ટા H આપી દીધો છે તો ડેલ્ટા U શોધી શકાય, કારણ કે આપણે આના ઉપરથી ડેલ્ટા Ng લખી દઈએ તો ડેલ્ટા Ng Np માઇનસ Nr. વાયુરૂપ નિપજનો 1 મોલ છે, પ્રક્રિયક 0 માટે આ 1 મોલ મળશે આપણને. R ની કિંમત જૂલમાં છે તો R ની કિંમત આપણે લઈશું 8.314 ગુણ્યા 10⁻³ કિલો જૂલ પ્રતિ કેલ્વિન મોલ. ટેમ્પરેચર T 298. તો આપણા જોડે સૂત્ર છે કે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NgRT. માટે ડેલ્ટા U બરાબર ડેલ્ટા H માઇનસ ડેલ્ટા NgRT થશે. ડેલ્ટા H ની કિંમત 44.01 માઇનસ 1 ગુણ્યા 8.314 ગુણ્યા 10⁻³ ગુણ્યા 298. તો 8.314 ગુણ્યા 298 ભાગ્યા 1000. માટે ડેલ્ટા U બરાબર 44.01 માઇનસ 2.48. તો 44.01 માઇનસ 2.48 41.53 કિલો જૂલ પ્રતિ મોલ. આ થયો આંતરિક ઉર્જાનો ફેરફાર. ઓકે, ચલો 6.8. 1 મોલ પાણી 100°C તાપમાને 1 બાર દબાણે, શાંતિથી જોજો, 1 મોલ પાણી 100°C તાપમાને 1 બાર દબાણે 0°C તાપમાન બરફમાં રૂપાંતર પામે છે. તો આંતરિક ઉર્જાના ફેરફારની ગણતરી કરો. પાણીની બાષ્પને વાયુરૂપ બરફની ગલન એન્થાલ્પી આપી દીધી. પાણીની ઉષ્મા ક્ષમતા 4.2 જૂલ પ્રતિ ગ્રામ 0°C છે. અહીં સૌથી પહેલું કહે છે 1 મોલ પાણી છે. શું છે? 1 મોલ પાણી. હવે 1 મોલ પાણીનું બરફમાં રૂપાંતર થાય તો નંબર 1, H2O liquid gives H2O solid. તો અહીંયા બરફની ગલન એન્થાલ્પી આપી છે. બરાબર, શું આપીએ? બરફની ગલન એન્થાલ્પી. તો બરફની ગલન એન્થાલ્પી ડેલ્ટા ફ્યુઝન H આપ્યો છે 6.0 કિલો જૂલ પ્રતિ મોલ. હવે અહીંયા સમજો, આ એન્થાલ્પી તમે પોઝિટિવ લેશો કે નેગેટિવ? આપણા જોડે આ ફર્સ્ટ એન્થાલ્પી મળી, બાકીનું હજુ પાછળ બાકી છે. આ શું મળી? આપણી ફર્સ્ટ એન્થાલ્પી. આ ફર્સ્ટ એન્થાલ્પીની અંદર અહીંયા કિંમત પ્લસમાં છે, પણ રકમમાં જુઓ, લિક્વિડ ટુ સોલિડ. તમે જાણો છો કે પાણીને બરફ બનવું હોય તો પાણીમાંથી ઉષ્માને બહાર ફેંકવી પડે. પાણીને ઉષ્મા શું કરવી પડે? બહાર ફેંકવી પડે. એટલે કે અહીં પ્રણાલી શું કરે છે? ઉષ્મા ગુમાવે છે. ગુમાવે મતલબ કેવી પ્રણાલી છે? ઉષ્મા ક્ષેપક છે. માટે આપણો એન્થાલ્પી ફેરફાર ફર્સ્ટ 1 મોલ માટેનો આટલો થશે, કિલો જૂલ પ્રતિ મોલ. ઓકે,
હવે ખાસ અગત્યનું અહીંયાથી શરૂ થાય. પાણીની ઉષ્મા ક્ષમતા 4.2 કિલો જૂલ પ્રતિ ગ્રામ છે. 1 ગ્રામ માટેની ઉષ્મા ક્ષમતા આપી. કેટલા ગ્રામ માટેની? 1 ગ્રામ. પણ આપણે પાણી કેટલો લીધો છે? 1 મોલ. એટલે કેટલા ગ્રામ થયું? 18 ગ્રામ. તો આપણે અહીંયા લખી શકીએ કે 1 ગ્રામ પાણીની ઉષ્મા ક્ષમતા બરાબર સી બરાબર કેટલી છે? 4.2 જૂલ છે. તો અહીંયા 18 ગ્રામ પાણીની ઉષ્મા ક્ષમતા કેટલી થશે? તો આપણે લખીએ 18 ગુણ્યા 4.2. 18 ચોક 72 ને ઉપરના 0.2 નો એટલે 18 ગુણ્યા 4.2 માટે 75.6 આ આવ્યું જૂલમાં. ઓકે, ધીમે ધીમે સમજો. આટલું 1 ગ્રામ પાણીની ઉષ્મા ક્ષમતા હતી, આપણે 1 મોલ લીધું એટલે 18 ગ્રામ પાણીની ઉષ્મા ક્ષમતા લઈ લીધી. આ ઉષ્મા ક્ષમતા હવે આપણે વિચારો કે આ પ્રણાલી કેવી હશે? ઉષ્મા ગુમાવે, બરફ બને, એટલે આપણું પાત્ર કેવું હશે? ખુલ્લું હશે. કેવું હશે? ખુલ્લું પાત્ર. એટલે અહીં ખુલ્લી પ્રણાલી હોવાથી અચળ દબાણે પ્રક્રિયા થાય. તો ઉષ્માધારિતા ઉપરથી આપણે શોધી શકીએ. બરાબર. તો અચળ દબાણે પ્રક્રિયા થતી હોય, બરાબર, તો આના ઉપરથી આપણે એન્થાલ્પી શોધી શકાય. શું આપી છે આપણને? ઉષ્માધારિતા આપી છે. શું આપી છે આપણને? ઉષ્માધારિતા. તો ઉષ્માધારિતા ઉપરથી આપણે આની ઉપરથી આપણે શું શોધી શકીએ? તો આની ઉપરથી એન્થાલ્પી 2 શોધી શકાય. શું શોધી શકાય? એન્થાલ્પી નંબર 2 શોધી શકાય. બરાબર. તો આનો એન્થાલ્પી નંબર 2 કેટલો થાય? તો આ અચળ કદે છે, તો QP બરાબર ડેલ્ટા H બરાબર CP ડેલ્ટા T લખી શકું. ટેમ્પરેચરનો તફાવત કેટલો? તો 100°C થી 0°C. માટે અહીંયા નિશાની આપણે કેવી લખવી પડશે? માઇનસ. કેમ માઇનસ? ઉષ્મા ગુમાવે છે. માટે આપણે લખીએ કે 75 ગુણ્યા 100, 75.6 ગુણ્યા 100. તો આપણે લખીએ તો આપણે માઇનસ 7 ગુણ્યા 10⁻³ બરાબર જૂલ પ્રતિ મોલ. આ થયો આપણો ડેલ્ટા એન્થાલ્પી H2. તો માઇનસ 7.56 કિલો જૂલ પ્રતિ મોલ. તો અહીંયા આપણને 2 એન્થાલ્પી મળી. તો આખી પ્રોસેસની કુલ એન્થાલ્પી કેટલી થાય? તો પહેલા આને ગણો શાંતિથી, પછી આપણે આગળ વધ્યાની અંદર. ક્લિયર? તો ચલો આગળ વધો આમાં. તો આપણી ફર્સ્ટ એન્થાલ્પી હતી ડેલ્ટા H1 એટલે હતી -6.0 કિલો જૂલ પ્રતિ મોલ. અને સેકન્ડ એન્થાલ્પી H2 મળી -7.56 બરાબર કિલો જૂલ પ્રતિ મોલ. માટે ટોટલ એન્થાલ્પી ડેલ્ટા H બરાબર ડેલ્ટા H1 પ્લસ ડેલ્ટા H2 માટે -6.0 -7.56 -13.56 કિલો જૂલ પ્રતિ મોલ. આ આપણી કુલ એન્થાલ્પી થઈ. હવે આની ઉપરથી આપણે આંતરિક ઉર્જા શોધવાની. તો ડેલ્ટા U શોધવા માટે સૌથી પહેલું આપણે સમીકરણ લખીએ કે H2O લિક્વિડ ગીવ્સ શેમાં કન્વર્ટ થયું? H2O ગેસમાં કન્વર્ટ, સોલિડમાં બરફ બન્યો. તો આનો ડેલ્ટા Ng કેટલો? તો
તો એનજી થશે એનપી માઇનસ એનઆર, તો 0 માઇનસ 0 એટલે 0 થાય, કારણ કે અહીંયા માત્ર ગેસના જ લેવાના. તો આપણે જોયું સમીકરણ ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજીઆરટી. એનજીઆરટી 0 થઈ જશે, તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ બરાબર માઇનસ 13.56 કિલો જૂલ પ્રતિ મોલ. આ થયો આન્સર. ખાસ રકમને ધ્યાનથી વાંચજો તો જ આ દાખલો આવડશે, કારણ કે રકમની અંદર આપણને ઉષ્મા એન્થાલ્પી ફેરફાર મોલમાં આપેલો છે. 1 મોલ માટેની આ એન્થાલ્પી હતી 6, પણ આપણને બીજી એન્થાલ્પી કઈ મળી? ઉષ્મા ક્ષમતા ઉપરથી મળશે 7.56 કિલો જૂલ પ્રતિ મોલ. બંનેનો સરવાળો કરો એટલે કુલ એન્થાલ્પી, અને બાકીનું તો જે રૂટીન સૂત્ર છે તે જ. હવે આપણે એક સ્વાધ્યાયનું એક્ઝામ્પલ જોઈએ, આજનું લાસ્ટ, કે અહીંયા 60 ગ્રામ એલ્યુમિનિયમનું ટેમ્પરેચર 35 થી 55 સેલ્સિયસ સુધી વધારવામાં આવે ત્યારે તેની ઉષ્માની સંખ્યાની ગણતરી કરો. મોલર ઉષ્મા ક્ષમતા આપી દીધી. શું આપી દીધું? સીએમ છે 24 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. બીજું તમને તાપમાનનો તફાવત પણ મળી જશે, 55 માઇનસ 35 તો 20 સેલ્સિયસ અથવા કેલ્વિન. બરાબર, તાપમાનના તફાવતને અંશ સેલ્સિયસમાં દર્શાવો કે કેલ્વિનમાં દર્શાવો. બરાબર, તફાવત તો એના એ જ રહે. યાદ રાખજો, મગજમાં ફિટ કરી દેજો. તાપમાનનો તફાવત સેલ્સિયસમાં લખો તો પણ સાચું, અને પાછળ કેલ્વિન લખો તો પણ સાચું. તફાવત સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવવા માટે 273 ના ઉમેરાય. એ ઉમેરવું હોય તો અહીંયાથી 273 ઉમેરો, આમાં 273 ઉમેરો, પછી તફાવત લો તો 20 કેલ્વિન જ મળે. તો તમારે સૌથી પહેલાં એલ્યુમિનિયમના મોલ શોધવા પડે. તો 60 ભાગ્યા એલ્યુમિનિયમનું મોલર દર 27 છે સૂત્ર, ના તો યાદ કરાવો, વજન ભાગ્યા મોલર દર, તો આન્સર આવશે 2.2 મોલ, 2.22 મોલ. તો હવે ક્યુ શોધવાનો, ક્યુ કેટલો થાય? હવે એ તો સહેલું છે, મેં સૂત્ર આપીએ, મોલર ઉષ્મા ક્ષમતા બરાબર શોષાતી ઉષ્મા ભાગ્યા તાપમાનનો તફાવત ગુણ્યા મોલ, આવું સૂત્ર હતું. તો ક્યુ બરાબર સીએમ ઇન્ટુ ડેલ્ટા ટી ઇન્ટુ મોલ, માટે સીએમ કેટલો છે? 24 ગુણ્યા 20 ગુણ્યા 2.2 અરે 2.22. હવે આનો આપણે શું કરી દઈએ? ગુણાકાર. તો 24 ગુણ્યા 20 ગુણ્યા 2.22, આન્સર આવશે 1065.6 જૂલ. બરાબર, હવે કિલોમાં ફેરવવું છે તો 1.065 કિલો જૂલ. આ થઈ ઉષ્માની સંખ્યા. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.